રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મહીસાગર અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, બિહાર, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 8 सितंबर से लेकर 14 सितंबर तक 6 दिन में अगले 6 दिन आपका हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्रों के लिए, गुजरात रीजन और सौराष्ट्र का दोनों क्षेत्रों के लिए। आज गुजरात रीजन में हेवी टू वेरी हेवी विद आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और जो कल के लिए कोई हेवी रेनफॉल वार्निंग नहीं गुजरात रीजन में। सौराष्ट्र कच्छ के लिए आज हेवी टू वेरी हेवी विद आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और कल के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ रीजन में। जो डिस्ट्रिक्ट अभी आज हेवी टू वेरी हेवी विथ रेड वार्निंग के साथ दिया गया है गुजरात रीजन में, वो डिस्ट्रिक्ट है बनासकांठा और पाटन। इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है।